જય હિન્દ દોસ્તો, કેમ છો મિત્ર? ગઈકાલે જે પ્રમાણે આપણે માર્કેટ ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે માર્કેટની રેન્જ આપણને જોવા મળેલી હતી, બરાબર છે. તો એ પ્રમાણે આપણે માર્કેટની અંદર આજે એ અકોર્ડિંગ આપણે ટ્રેડ બી લીધેલો હતો. તો ઓવરઓલ જે આજે નિફ્ટીની એક્સપાયરી જોઈએ તો નિફ્ટીની એક્સપાયરીમાં સારામાં સારી મૂવમેન્ટ હતી, બરાબર છે. તો આપણે વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે થોડી ગ્લોબલ માર્કેટ ઉપર નજર નાખીએ એટલે આપણને થોડો ખ્યાલ આવે કે કઈ રીતનું માર્કેટ હતું ને માર્કેટે કઈ રીતે પરફોર્મ કરેલા છે. તો ઓલ ઓવર મિત્રો આજે આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીએ આજના દિવસની અંદર એક બોટમ રેન્જથી લઈને એક ટોપ સુધી સારામાં સારી એક આજે આપણને રેન્જ એક જોવા મળેલી હતી. ઓવરઓલ જો આપણે રેન્જની વાત કરીએ, બરાબર છે, તો નિફ્ટી 170 પોઈન્ટ નિફ્ટી ડાઉન હતી. ત્યારબાદ ત્યાંથી નિફ્ટીએ કરેક્શન આપીને એક નિફ્ટીએ નવો હાઈ આપણને જોવા મળેલો હતો આજનો 22,432નો, અને લો જો આપણે જોઈએ તો 22,054નો. એટલે ઓલમોસ્ટ જે આપણે આ રેન્જ જોઈએ છીએ ને એ ઓલમોસ્ટ આપણને 350 પોઈન્ટની આપણને આ એક રેન્જ જોવા મળેલી હતી. એટલે નિફ્ટીએ સારામાં સારું એવું પરફોર્મ આજના દિવસની અંદર કરેલું હતું. અને આજે એમની એક્સપાયરી હતી એટલે એક્સપાયરી પ્રમાણે એમાં ટ્રેન્ડની જે મૂવમેન્ટ હતી એ આપણને જોવા મળે. એટલે ઓવરઓલ જ્યારે નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું ત્યારે 203 પોઈન્ટે નિફ્ટીએ પોઝિટિવ સાઈડ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ત્યારબાદ આપણે સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં બી સેમ એ જ રીતની મૂવમેન્ટ હતી, બરાબર છે. તો ઓલ ઓવર સેન્સેક્સ બી આપણે જોઈએ તો 676 પોઈન્ટની સેન્સેક્સની અંદર આપણને મૂવમેન્ટ જોવા મળેલી હતી. ત્યારબાદ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બી સારામાં સારી મૂવમેન્ટ હતી, બરાબર છે. ઓલમોસ્ટ આપણે બેંક નિફ્ટીની રેન્જ એક જોઈએ તો ઓલમોસ્ટ આપણે 400થી 450 પોઈન્ટની આપણને બેંક નિફ્ટીની એક રેન્જ જોવા મળેલી હતી. અને ઓવરઓલ જો આપણે કાઉન્ટ કરીએ તો 289 પોઈન્ટ આપણને બેંક નિફ્ટી પોઝિટિવ સાઈડ એમણે ક્લોઝિંગ આપેલું હતું. ત્યારબાદ ઇન્ડિયા વિક્સની વાત કરીએ તો ઇન્ડિયા વિક્સ 19.99, બરાબર છે, એમને 99 પોઈન્ટ સુધીની આપણને એક લિમિટ જોવા મળેલી હતી, બરાબર છે. એ પ્રમાણે ઇન્ડિયા વિક્સની અંદર આપણને વોલેટિલિટી સારામાં સારી આપણને જોવા મળેલી હતી. ત્યારબાદ મિત્રો આપણે ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટની અંદર ડાઉન જોન્સની અંદર પણ સારામાં સારી મૂવમેન્ટ હતી. 350 પોઈન્ટ જેટલી ડાઉન જોન્સની મૂવમેન્ટ હતી અને પોઝિટિવ ડાઉન જોન્સે ક્લોઝિંગ આપેલું છે 349 પોઈન્ટ પ્લસમાં. ત્યારબાદ આપણે નાસડાકની વાત કરીએ તો 231 પોઈન્ટ નાસડાકની અંદર બી ક્લોઝિંગ આપેલું છે, બરાબર છે. એટલે ઓવરઓલ નાસડાક બી પોઝિટિવ છે. તો આપણને એમના ઉપરથી આપણે ઇન્ડિયન માર્કેટની અંદર કોઈ બી આપણે એક રેન્જ ડિસાઇડ કરી શકીએ છીએ. તો એ પ્રમાણે નાસડાકની પણ સારામાં સારી મૂવમેન્ટ છે, બરાબર છે. તો પહેલાં વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે આજનું ડિસ્કશન કરીએ કે કઈ રીતના આપણે માર્કેટની અંદર એક ટ્રેન્ડ બનેલો હતો. ઓલ ઓવર આપણે જોવા જઈએ, બરાબર છે, તો માર્કેટ એક આપણને પોઝિટિવ સાઈડ સવારમાં મોર્નિંગમાં ઓપન થયેલું હતું, ગેપ અપ ઓપનિંગ, બરાબર છે. ગેપ અપ ઓપનિંગ થઈને એક ઉપરનો રેઝિસ્ટન્સ લેવલ જે આપણો હતો 22,302, એને એક વખત ટચ કરીને માર્કેટ એક બોટમ સાઈડ એક રેન્જ આપેલી હતી, બરાબર છે. ત્યારબાદ આપણે અહીંયાથી નિફ્ટીની અંદર જોવા જઈએ, બરાબર છે, તો એક સારામાં સારી મૂવમેન્ટ આપણને અહીંયા એક આપણને મૂવમેન્ટ જોવા મળેલી હતી, બરાબર છે. આ એક આપણી જે રેન્જ હતી એ રેન્જને બ્રેક કરીને નિફ્ટીએ ડાઉન સાઈડે આપણને એક પુટ સાઈડ આપણને એક ટ્રેડ આપેલો હતો, બરાબર છે. ત્યારબાદ અહીંયાથી આપણે જોઈએ, બરાબર છે, તો જેવી રીતના આપણે એક શોર્ટની અંદર મોર્નિંગમાં મેં વિડીયો અપલોડ કરેલો હતો કે જેની અંદર આપણે કીધેલું હતું કે એક વખત 22,116 આવે ત્યારબાદ આપણે અહીંયાથી એક કોલની અંદર આપણે એક એન્ટ્રી બને છે તો કોલની અંદર એન્ટ્રી લઈ શકીએ. તો અહીંયાથી આપણે કોલની અંદર એન્ટ્રી કરેલી હતી, બરાબર છે. ત્યારબાદ ફરી પાછું એક વખત રેઝિસ્ટન્સ ઉપર ટચ કરેલું હતું અને રેઝિસ્ટન્સ પર ટચ કરીને પછી માર્કેટ આપણને એકવાર ફરી પુટ સાઈડ જોવા મળેલું હતું. પુટ સાઈડ સારામાં સારો આપણને એક લો જોવા મળેલો હતો. એ લો ઉપર માર્કેટ થોડી વખત સસ્ટેન રહીને, બરાબર છે, ત્યારબાદ ફરીથી એક આપણને મૂવ જોવા મળેલો હતો. તમને 2:25 મિનિટે આપણને પોઝિટિવ સાઈડ નિફ્ટીની અંદર એક મૂવમેન્ટ જોવા મળેલી હતી, બરાબર છે મિત્રો. આજે 15 મિનિટની જે મૂવમેન્ટ હતી એ સારામાં સારી માર્કેટની અંદર મૂવમેન્ટ હતી. એ જ ટાઈમ પર માર્કેટની અંદર વોલ્યુમ બી સૌથી વધારે હતું અને ઇન્ડેક્સ બી આપણે નિફ્ટી વોલેટિલિટી એમાં સૌથી વધારે જોવા મળેલી હતી, બરાબર છે. એટલે ઓલમોસ્ટ જે આપણે એક મેજર કરીએ, બરાબર છે, આ એક રેન્જથી માંડીને આપણે ઓલ ઓવર એક આપણે રેન્જ જોઈએ, બરાબર છે, તો ઓલમોસ્ટ 380 પોઈન્ટની નિફ્ટીની એક આપણને રેન્જ જોવા મળે છે, બરાબર છે. આ રેન્જની અંદર આખો દિવસ જે લાસ્ટ જે 1 કલાક હતો, બરાબર છે, 1 કલાકની અંદર આપણને આ એક મૂવમેન્ટ જોવા મળેલી હતી અને એ મૂવમેન્ટની અંદર સારામાં સારું આપણને
પોઝિટિવ સાઈડ આપણને જોવા મળેલું તો બરાબર છે. જે રીતના આજે મિત્રો નિફ્ટીએ પરફોર્મ કર્યું છે એ પ્રમાણે જો વાત કરીએ બરાબર છે તો ઓવરઓલ આપણને માર્કેટ અહીંયાથી પોઝિટિવ સાઈડ આપણને જોવા મળે છે બરાબર છે. પોઝિટિવ સાઈડ માર્કેટની મૂવમેન્ટના હિસાબે આપણને સારામાં સારા કોઈ બી અહીંયાથી એક ટ્રેન્ડ પણ બની શકે છે. તો ઓવરઓલ જો મિત્રો વાત કરીએ બરાબર છે તો માર્કેટ આપણને અહીંયાથી પોઝિટિવ સાઈડ લાગે છે બરાબર છે. તો પોઝિટિવ સાઈડની અંદરથી આપણે જે કોઈ બી રેન્જ હશે બરાબર છે એ રેન્જ પ્રમાણે આપણે માર્કેટની અંદર કોઈ બી ટ્રેન્ડ લેશું બરાબર છે. હવે સપોઝ કે સમજી લો આવતીકાલે જે માર્કેટ ઓપન થાય છે બરાબર છે તો એ માર્કેટ ઓપન થાય ત્યારબાદ જો આપણે કોઈ બી માર્કેટનો આપણો એક લેવલ છે 22,449, જો 22,449ની અંદર જો ઉપર જો નિફ્ટી એક વખત આપણને ક્લોઝિંગ આપે છે બરાબર છે તો ઓવરઓલ આપણને અહીંયાથી પોઝિટિવ સાઈડ માર્કેટ જોવા મળે છે બરાબર છે. જો અહીંયાથી પોઝિટિવ સાઈડ માર્કેટ જશે બરાબર છે તો આપણને એક વખત લાઈફ ટાઈમ હાઈ સુધી આપણને માર્કેટ જોવા મળશે. અથવા સપોઝ કે સમજી લો કે અહીંયા માર્કેટ કોઈ બી રેઝિસ્ટન્સ બ્રેક કરીને માર્કેટ જો અહીંયાથી ડાઉન આવે છે બરાબર છે તો એક જે લેવલ છે આપણું 22,311 છે. જો આ એક લેવલ આપણું જો બ્રેક કરીને 15 મિનિટ જો ત્યાંથી નીચે સસ્ટેન રહે છે માર્કેટ બરાબર છે તો આપણને ઓલ ઓવર માર્કેટ આપણને નિફ્ટી અહીંયાથી એક વખત નીચે આપણને બોટમ સાઈડ જોવા મળશે બરાબર છે. ત્યારબાદ જો એક વખત આ જો લેવલ બ્રેક કરશે બરાબર છે તો ત્યારબાદ બીજું લેવલ આપણું 21,963નું છે. તો ત્યારબાદ એક વખત આપણને અહીંયાથી એક ગેપ ફિલઅપ કરવા આવી શકે એવું અહીંયાથી લાગે છે. તો ઓલ ઓવર જો લેવલની વાત કરીએ તો એક લેવલ આપણું છે 22,446નું છે અને એક ડાઉન સાઈડનું લેવલ આપણું 22,270નું છે. જે સાઈડ નિફ્ટી કાલે સવારે બ્રેક કરે છે એ સાઈડ આપણે એની અંદર એન્ટ્રી લઈશું. તો મિત્ર આ ટ્રેન્ડના અકોર્ડિંગ જો તમે ટ્રેડ લેશો તો કાલના દિવસમાં તમે સારો એવો પ્રોફિટેબલ ટ્રેડ તમે લઈ શકશો. થેન્ક યુ.